હું એક હેલ્થ કોચ છું અને મારું નામ છે ઇમ્તિયાઝ. દોસ્તો, કલ્પના કરો, વિચારો કે તમને કરોડોની સંપત્તિ મળી જાય, દોલત મળી જાય, પરંતુ તમને તેની સાચી કિંમત જ ખબર ના હોય. કદાચ આપણે પણ જીવનમાં આવી જ એક મોટી ભૂલ કરી રહ્યા છીએ. એક કહાની સંભળાવું તમને. એક રાજા હતો. એક દિવસ તેને ફાટેલા કપડાં પહેરેલા અને થાકેલા ચહેરાવાળા એક ગરીબ લકડહારાને એટલે કે લાકડા કાપનારને જોયો. રાજાને તેના પર દયા આવી અને ઇનામ તરીકે આખો ચંદનનો વૃક્ષોનો બગીચો તેને આપી દીધો. રાજાને લાગ્યું કે હવે લકડહારો ચંદનની સાચી કિંમત સમજી જશે. પણ લકડહારાને ખબર જ ન હતી કે ચંદન દુનિયાના સૌથી કિંમતી વૃક્ષોમાંનું એક છે. તેને દરરોજ એક ચંદનનું ઝાડ કાપવાનું શરૂ કર્યું. તેને બાળીને કોલસો બનાવતો અને બજારમાં વેચી દેતો. તેને લાગતું કે આ જ સૌથી મોટો નફો છે. ધીરે ધીરે બધા ચંદનના વૃક્ષો ખતમ થઈ ગયા. સુગંધથી ભરેલો બગીચો રાખમાં ફેરવાઈ ગયો. થોડા મહિનાઓ પછી રાજા ફરી તે બગીચો જોવા આવ્યા. જ્યાં પહેલા ચંદનની સુગંધ આવતી હતી ત્યાં હવે માત્ર રાખ અને થોડા બચેલા ઝાડ હતા. પરંતુ લકડહારો ખૂબ ખુશ હતો. તેને કહ્યું, મહારાજ, આપનો ખૂબ આભાર. કોલસો વેચીને મારી ગરીબી ઘણી ઓછી થઈ ગઈ છે. રાજાએ કંઈ કહ્યું નહીં. તેને ચંદનનો એક નાનો ટુકડો આપ્યો અને કહ્યું, આને બજારમાં જઈને વેચી આવો. લકડહારો જ્યારે બજારમાં ગયો ત્યારે નાના ટુકડાના બદલામાં તેને એટલા પૈસા મળ્યા જેટલા તેને આખા જીવનમાં ક્યારેય જોયા ન હતા. તેના હાથ કાપવા લાગ્યા અને આંખોમાંથી આંસુ આવી ગયા. ત્યારે તેને સમજાયું કે તેને પોતાની સૌથી કિંમતી સંપત્તિ અજ્ઞાનતામાં બરબાદ કરી દીધી, નાજાણમાં બરબાદ કરી દીધી. હવે દોસ્તો, એકવાર પોતાના વિશે વિચારો. એ ચંદનનો બગીચો એટલે આપણું શરીર અને એ ચંદનના વૃક્ષો એટલે આપણો દરેક શ્વાસ. આપણે ગુસ્સો, તણાવ, સ્ટ્રેસ, ઈર્ષ્યા, લોભ, લાલચ, ખરાબ આદતો અને નકામી ચિંતામાં પોતાના અમૂલ્ય શ્વાસ અને સમયને બરબાદ કરી રહ્યા છે. જે દિવસે આ શ્વાસ અને સમયની સાચી કિંમત સમજાશે ને દોસ્તો, કદાચ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. એટલા માટે આજથી જ તમારા શરીરની કદર કરો. જીવનમાં સૌથી કિંમતી વસ્તુ પૈસા નથી, પરંતુ તમારો દરેક શ્વાસ છે.